નમસ્કાર. આપણા પ્રદેશથી ઉપસ્થિત આપણા ભાઈઓ બહેનો યુવાઓ, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આજે નવી શરૂઆત કરી રહ્યા છે. આપણે અભિનવે તમને બહુ ડિટેલ્સમાં વાત કરી છે. ખરેખર આજે મીટિંગ બોલાવવામાં આવી. આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આપણા પર વિશ્વાસ મૂક્યો અને મને ફરી વાર આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યા બદલ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આજે મારા માટે બોલવા માટે એવા શબ્દ નથી કે હું તમને અમુક વાત કરી શકું, પણ હું ખરેખર મને આજે પ્રાઉડ થાય કે જે મોહનભાઈ ડેલકરનો એક પરિવાર તરીકે આજે પ્રદેશને માટે લડતા એક પરિવારની જેમ એમને રાખેલા, તો આજે તમે બધા જ અમારા સપોર્ટમાં પાછળ ઊભા છો. આવા સમયમાં પણ ઊભા હતા. જે સમયે ખરાબ પરિસ્થિતિ હતી એ સમયે પણ બધા જ ઊભા રહ્યા અને મને ખૂબ સારા વોટે જીતાડી. એવા વોટે જીતાડી કે ખરેખર તે દિવસ મને યાદ આવ્યા કે જે મોહનભાઈએ બધા માટે વિચાર્યું એમના જ માટે આજે જે લોકો માટે જ આજે આપણી સાથે નથી. શિકાયત હતી, પણ જ્યારે તમે મને આ રીતના સપોર્ટ કર્યો તો એમને પણ હું ભગવાનને પણ પ્રાર્થના કરી કે નહીં, જે પરિવારની જેમ મોહનભાઈ રાખ્યા એ પરિવાર અમારી સાથે છે ને આજ સુધી તમે અમારી સાથે રહ્યા છો. સ્પેશિયલી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ તમને. હું અને અભિનવ આજે 3 વર્ષથી બનતી કોશિશ કરી આ સંગઠનને સંભાળવાની. એવા સમયે જવાબદારી મારા પર પણ આવી. મેં પણ પૂરી કોશિશ કરી કે હું એમને નિભાવી શકું અને તમારા બધાના આશીર્વાદથી જ્યાં જે રજૂઆત કરવાની હતી મેં રજૂઆત કરી દિલ્હીમાં, પણ ઘણી બધી સમસ્યાનું સમાધાન નહીં થઈ શક્યું. આજે ઘણી વખત ખૂબ જ દુઃખ થાય છે મને કે આ જે લોકો એટલા સપોર્ટમાં અમારા સાથે છે એમને જે તકલીફો પડે છે એનું અમે સમાધાન નહીં કરી શકતા. તો ઘણી વખત વિચાર પણ આવે કે શું કરી શકીએ, આપણી જનતા માટે શું કરી શકીએ. પછીથી જ્યારે સમસ્યા આવી મેં પણ કોશિશ કરી, જ્યાં જે મિનિસ્ટ્રી હોય, પાર્લામેન્ટ હોય, જ્યાં રજૂઆત કરવાની ત્યાં મેં કરી. છેલ્લે જ્યારે ઘણી વિકટ પરિસ્થિતિ આવી, હું પ્રધાનમંત્રીને મળી અને એ દિવસે ખૂબ જ આશ્વાસન આપવામાં આવ્યું. ફર્સ્ટ મુલાકાત હતી અને જ્યારે મેં મારી પરિસ્થિતિનું એમને સમક્ષ મેં રાખી, ખરેખર એક મને ગુજરાતની દીકરી તરીકે એમણે જે આશ્વાસન આપવામાં આવ્યું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને જ્યારે મને જરૂરત પડી ત્યારે મદદ કરી ને આજે ખૂબ જ વિશ્વાસ રાખીને મને ટિકિટ આપી છે, બીજેપીમાંથી લડવાની ટિકિટ આપી છે. તો જરૂર આપ બધાનો જ સહકાર ને સહયોગથી આપણે જે મહેનત પાછલા સમયમાં કરેલી એના કરતાં પણ વધારે મહેનત કરીને આપણે આ સીટ જીતાડીને આપણું ભવિષ્ય નક્કી કરીશું. એટલે હું તો ખાસ બધા જ આપણા ભાઈઓ બહેનોને વિનંતી કરીશ, તમે મુખ્ય કાર્યકર્તા છો. લોકો ઘણા નારાજ છે, મને ખબર છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં નારાજગી વધારે છે કે આટલું નુકસાન પ્રદેશમાં થવા પછીથી આપણે શું કરીએ. એ બધું સમજાવવાની જવાબદારી આપણી છે. બધા જ સમય ખરાબ નહીં હોય, સારો સમય હોય નીકળી જાય, ખરાબ સમય આવે, ખરાબ સમય પણ નીકળી જશે ને સારો સમય આવશે. મને ખબર છે આજે રસ્તા, પાણી, લાઇટથી માંડીને આજે સ્ટુડન્ટ્સની પણ કેટલી મોટી સમસ્યાઓ છે. આજે નાના બચ્ચાઓને જ્યારે એ પર બેસવું પડે તો
ખરેખર એક ખૂબ જ કમનસીબની વાત કહેવામાં આવે. આટલા વર્ષોથી કોઈ દિવસ બચ્ચા લોકોને આ રીતના રસ્તા પર નહીં આવવા પડ્યું, પણ આજે હડતાલ પર ઉતરવું પડે તો બહુ જ ખરાબ મને પણ લાગી. જ્યાં જ્યાં મેં પરિસ્થિતિ જ્યાં સ્ટુડન્ટ્સની હતી, શિક્ષા માટે હોય, સ્વાસ્થ્ય માટે હોય, લોકોના કામો માટે હોય, ત્યાં રસ્તા, પાણી, લાઇટથી લઈને બધી જ એ સમસ્યા આજે પ્રદેશમાં એકદમ વધી ગઈ. એ બધી સમસ્યા માટે મેં રજૂઆત કરી જ હતી, પણ અમુક સંજોગવશાત આપણે આ કામ અટક્યા છે, યા કરી નહીં શક્યા હોય, યા કરવા નહીં દીધા હોય, એવું પણ બની શકે. પણ હું તમને આજે આશ્વાસન આપીશ કે આવતા દિવસોમાં જે પણ આપણી સમસ્યાઓ છે, વધારેમાં વધારે એનું સમસ્યાનું સમાધાન થાય એટલું તમને આશ્વાસન જરૂર આપીશ. એટલા માટે આશ્વાસન આપીશ કે જ્યારે હું પીએમને મળી હતી ત્યારે મેં પ્રદેશના સમસ્યાના બાબતમાં બધી જ વાત મેં જણાવી હતી. ત્યારે મને આશ્વાસન આપવામાં આવ્યું કે નહીં બેન, જે પણ હશે આપણે જોઈ લઈશું. આ આશ્વાસન મારા માટે ખરેખર જ એ દિવસે ખૂબ જ મોટું કહેવાતું, અને પુરવાર કરીને બતાવ્યું કે નહીં, આજે આ જવાબદારી મને સોંપીને તો હું એટલું જ ખાસ કરીને બધા જ ભાઈઓ બહેનો કાર્યકર્તાને કહેવા માંગીશ કે સમય આપણો કઠિન હતો, ઘણા સમયથી કામ નહીં થયા, લોકોની નારાજગી ખૂબ જ છે, બધાને સમજાવવું પડશે. આજ દિવસ સુધીમાં જે બગડ્યું છે એનાથી વિશેષ નહીં બગડે એના માટે પ્રદેશના હિત માટે, પ્રદેશના ભવિષ્ય માટે બધાને લઈને ચાલવાનું. કોઈ સાથે આપણે એ શબ્દ તો હું વાપરા જ નહીં, કોઈને સાથે આપણે ભેદભાવ નહીં, અન્યાય નહીં, બધાને સાથે આપણે લઈને ચાલવાનું. એટલે મારા કાર્યકર્તા જે અમે વિચારીએ એના કરતાં વધારે તમે વિચારજો એના માટે. અને બધા ભાઈચારાથી સાથે લઈને જે પાસ્ટમાં જે થઈ ગયું હોય તે બધું વસ્તુ આપણે સાઈડમાં મૂકીને બધાને લઈને ચાલીને વિશ્વાસ એ લોકોનો બી આપણે વધારવાનું છે. પાર્ટીમાં એ લોકો બી ઘણી મહેનત કરી છે, તો એમનું માન સન્માન જળવાઈ રહે તે આપણી બી જિમ્મેદારી બને. તો તે વસ્તુ બી આપણે દરેકે કાર્યકર્તાએ આપણે થોડું વિચારવાનું છે. મેહુલ મોંડેલકર તો છે જ, રહેશે જ, પણ અમુક વસ્તુ જે આપણે સિસ્ટમમાં પાર્ટી જે આદેશ આપે, પાર્ટીના નિયમોમાં જે આવે તે પ્રમાણે આપણે ચાલશું. અને દરેકે આપણે કાર્યકર્તાએ પોતાનું જિમ્મેદારી નિભાવે અને લોકો સાથે સંપર્કમાં રહે તેટલું આપણે કામ કરવાનું છે. હમણાં તો હજુ મેં કીધું તેમ હજી જિમ્મેદારી વધી છે.